જસદણ તાલુકાના પ્રતાપપુર ખાતે જૂન મહિનાથી બ્રહ્મશ્રી સંસ્થાન સંસ્કૃત પાઠશાળામાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અભ્યાસ કરાવવામાં આવશે। જસદણ તાલુકાના પ્રતાપપુર ખાતે બ્રહ્મશ્રી સંસ્થાન સંસ્કૃત શક્તિ ગુરુકુળ સરકાર દ્વારા મંજૂરી પ્રાપ્ત થઈ છે। સરકાર માન્ય ધોરણ 6 ના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે અને આવતા જૂન 2024 થી રાબેતા મુજબ કાર્યરત થશે અને વિદ્યાર્થીઓને કર્મકાંડનો અભ્યાસ કરવો હોય તેને રહેવા જમવાની વ્યવસ્થા ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કરવામાં આવશે અને ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓને કર્મકાંડનો અભ્યાસ કરવો હોય તેને પણ રહેવાની જમવાની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે। આ બ્રહ્મશ્રી સંસ્થામાં યજ્ઞશાળા પણ આવેલ છે તો સંસ્કૃતિનું સિંચન કરતી આ શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરવો હોય તો બ્રહ્મશ્રી સંસ્થાન નવા ગામ અને ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરવો અને આપના બાળકોને વિના મૂલ્યે ઉત્તમ શિક્ષણ મળે તેવું બ્રહ્મશ્રી સંસ્થાના ટ્રસ્ટીઓ આશીષભાઈ ભટ્ટ, ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક ચેતનભાઈ પંચોલી તેમજ બ્રહ્મ સમાજના અગ્રણી પંકજભાઈ ચાવ દ્વારા જણાવ્યું હતું। રિપોર્ટિંગ બાય કરશન બામટા, આટકોટ। મહાદેવર શ્રી ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ આટકોટ સંચાલિત બ્રહ્મશ્રી સંસ્થાન નવાગામ ખાતે સંસ્કૃત પાઠશાળા આવતા જૂનથી 2024 એ સંસ્કૃત પાઠશાળા શરૂ થવા જઈ રહી છે। શ્રી શક્તિ સંસ્કૃત ગુરુકુળ સરકાર શ્રી દ્વારા 6ઠા ધોરણથી જે આપણને એડમિશન પ્રક્રિયા અત્રે જેમ કે શરૂ થઈ ગઈ છે તો જેટલું શક્ય એટલું વહેલો એડમિશન આપના બાળકનું મેળવવાનું હોય જે લોકોના ફોન આવ્યા છે જે લોકોએ અમારો કોન્ટેક્ટ કર્યો છે એમને ફોર્મ ભરી અને સંસ્થા સુધી પહોંચાડી દેશું। વહેલા તે પહેલાના ધોરણે આપણે અહીંથી એડમિશન પ્રક્રિયા આપવાની હોય તો જેટલો શક્ય એટલા વહેલી તકે આપનું ફોર્મ અમારી સંસ્થા સુધી પહોંચી જાય। ઉપરાંત 7 ધોરણથી 12 ધોરણ સુધી જે કોઈ વિદ્યાર્થીને રહેવું હોય ભણવું હોય તો અહીંની બધી વ્યવસ્થા અમારી નિઃશુલ્ક છે। અહીંયા બાજુના ગામની અંદર અમારા ગામની અંદર પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ સુધીનું અભ્યાસક્રમ છે તો ત્યાં પણ આપણે બાળકને ભણાવી શકશું। ઉપરાંત અમારે બાજુના ગામની અંદર હાઈસ્કૂલ છે ત્યાં પણ આપનું બાળક ભણવા જઈ શકશે। અહીંયા આપણે રહેવાની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે। સવારે 8 વાગ્યાથી 10:30 સુધીનો જે સમય છે એની અંદર સંસ્કૃત, ત્યાર પછી કર્મકાંડ, જ્યોતિષ આદિ જે વિષયો છે એમનું પણ અહીંથી જેમ કે ભણાવવામાં આવશે અને સરસ રીતે બાળક અહીંયા આપણે સંસ્કૃત ભણી શકે। કર્મકાંડને લગતું જે કાંઈ છે એ પણ અધ્યાપકો દ્વારા ભણાવવામાં આવશે। આવી રીતની સરસ વ્યવસ્થા આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। તો જે કોઈને એડમિશન લેવાનું હોય તો એ બને એટલું જલ્દી અહીંથી ફોર્મ ભરી અને ફોર્મ પાછું પરત અહીં સંસ્થા સુધી પહોંચાડી દઈએ। ત્યાર પછી ઇન્ટરવ્યુની જે અમે અહીંથી તારીખ નક્કી કરી એ આપને જાણ કરવામાં આવશે। એ તારીખે આવી આપના બાળકનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને ત્યાર પછી આપની પ્રવેશ પ્રક્રિયાની વિધિ પૂર્ણ થશે। તો જેટલું શક્ય એટલું વહેલું આપના બાળકનું જે એડમિશન લેવું હોય તો ફોર્મ ભરી દેવા વિનંતી। બસ અસ્તુ, વંદે માતરમ। ઉપરાંત અહીંના ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ચેતનભાઈ પંચોલી જેમનો નંબર છે 9426525078। હું આશીષભાઈ ભટ્ટ, નવાગામ પ્રતાપપુર, 9876955053। આ બંને નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો। મહાદેવર, જય જય પરશુરામ। શ્રી ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ આટકોટ સંચાલિત બ્રહ્મશ્રી સંસ્થાન નવાગામ પ્રતાપપુર મુકામે સરકારશ્રીની યોજના અંતર્ગત શ્રી સંસ્કૃત શક્તિ ગુરુકુળ ધોરણ 6 થી આવતા જૂન 2024 થી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સરકારશ્રીના અનુદાનથી અને સરકારશ્રીના સહયોગથી આપણને સંપૂર્ણ એગ્રીમેન્ટ થઈ ગયું છે, સંપૂર્ણ મંજૂરી મળી ગઈ છે। તો આવતા દિવસોની અંદર જૂન 2024માં આપણે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રહેવા, જમવા અને ભણવાની વ્યવસ્થા સાથે શરૂ કરી રહ્યા છીએ। તો વહેલા તે પહેલાના ધોરણે જે વિદ્યાર્થીઓએ એડમિશન લેવું હોય તે વહેલા તેના પહેલાના ધોરણે લઈ લે અને આગળ ઉપર જે નંબરો આપ્યા છે એમની ઉપર સંપર્ક કરવા નમ્ર વિનંતી। મહાદેવ હર, જય જય પરશુરામ।